નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌ સકુશળ આનંદિત હશો. આપણે પ્રકરણ 3ની શરૂઆત કરીએ. સુરેખ નિયત સંબંધ. ચેપ્ટર 2માં જે પ્રમાણે સહસંબંધનો અભ્યાસ કર્યો અને સૂત્રો આવડી જવાથી દાખલા બહુ જલ્દી આવડી જાય છે, એ જ પ્રકારે અહીંયા પણ થોડી થિયરીને સૂત્રો છે, જો એ આપણે ક્લિયર કરીએ અને બરાબર તૈયારી કરીએ તો હું નથી માનતો કે ન આવડે. ગુણભાર બોર્ડના પ્રશ્નપત્ર પ્રમાણે, પ્રશ્નપત્ર સ્ટાઇલ, પેપર સ્ટાઇલ પ્રમાણે 12 માર્ક છે. કઈ રીતે પૂછાશે પ્રશ્નો? તો સેક્શન એમાં એક પ્રશ્ન એક વિકલ્પ પૂછાશે, 1 ગુણનો. સેક્શન બીમાં એક પ્રશ્ન 1 ગુણનો એક ટૂંકો જવાબ પૂછાશે. સેક્શન સી એક પ્રશ્ન પૂછાશે, ટૂંકો દાખલો કે થિયરી હોઈ શકે, 2 ગુણનો. સેક્શન ડીમાં એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણનો પૂછાશે, એ પણ મારા ખ્યાલથી દાખલો જ ટૂંકો હોય છે. અને સેક્શન એફ મહત્વનો એક દાખલો 5 માર્કનો પૂછાશે. આમ કુલ ગુણ કેટલા થશે? એના 12 થશે. બરોબર છે. હવે નિયત સંબંધ અને સહસંબંધ, આ બે વચ્ચે ફરક શું? તો જો નિયત સંબંધ એ માત્ર 2 ચલ વચ્ચે કેવો સંબંધ છે એ દર્શાવે છે. નજીકનો છે જ નહીં, આંશિક છે એ. જ્યારે નિયત સંબંધ છે એ 2 ચલો વચ્ચે સંબંધ તો દર્શાવે છે, પણ એક ચલની કિંમત આપી હોય તો બીજા ચલની અંદાજિત કિંમત, અનુમાનિત કિંમત આપણે નિયત સંબંધથી મેળવી શકીએ છીએ, જે સહસંબંધી મેળવી શકતા નથી. જો પહેલા તો નિયત સંબંધ છે એનો શાબ્દિક અર્થ શું આપ્યો છે આપણને એ આપણે જોઈએ. તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ આવવું. પ્રતિગમન શબ્દ કદાચ અઘરો પડે, પણ આ સમજાયું છે, સરેરાશ કિંમત તરફ પરત આવવું. સરેરાશ કિંમત એટલે જો 2 ચલ x અને y હોય તો x ની કિંમતો જો બદલાય તો y ની કિંમતમાં પણ ફેરફાર થવાનો જ છે, બરાબર? તો એ સરેરાશ કિંમત તરફ પરત આવે એટલે નિયત સંબંધ થાય. માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો. માનવ આનુવંશિકતામાં પણ પિતાની ઉંમર અને એના પિતાની ઊંચાઈ અને તેના પ્રથમ પુત્રની ઊંચાઈ વચ્ચે શું સંબંધ હોય, તો એનો અભ્યાસ સર ફ્રાન્સિસ ગોલ્ટને કર્યો અને સૌપ્રથમ કયા શબ્દોનો પ્રયોગ કર્યો? નિયત સંબંધ. એટલે નિયત સંબંધ પણ 2 ચલો વચ્ચેનો સંબંધ જ દર્શાવે છે. અને એક ચલની કિંમત આપી હોય તો બીજા ચલની કિંમત, અનુમાનિત કિંમત, ફેરફાર થતી કિંમત કેવી રીતે મળે એ પણ આપણે નિયત સંબંધથી મેળવી શકીએ છીએ. હવે સુરેખ નિયત સંબંધ મોડલ, એમાં પહેલા 2 શબ્દો સમજવાના છે, નિરપેક્ષ ચલ અને બીજો છે સાપેક્ષ ચલ. પહેલા નિરપેક્ષ ચલ કોને કહેવાય? તો આપણે ચેપ્ટર 2માં ભણી ગયા કે ભાઈ જ્યારે કાર્યકારણ સંબંધ હોય 2 ચલ વચ્ચે ત્યારે સહસંબંધ વ્યાખ્યાયિત થાય. કાર્લ પિયર્સન માટે તો એ પૂર્વધારણા છે કે ભાઈ કાર્યકારણ સંબંધ 2 ચલ વચ્ચે હોવો જ જોઈએ. તો કાર્યકારણથી સંબંધિત 2 ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપે છે તેને નિરપેક્ષ ચલ કહે છે. કયા સ્વરૂપે હોય? કાર્યકારણ સંબંધમાં કારણ સ્વરૂપે, જે કારણથી કાર્ય થતું હોય તે કારણ સ્વરૂપના ચલને નિરપેક્ષ ચલ કહે છે. અને નિરપેક્ષ ચલને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? x વડે. આપણે એક ઉદાહરણ પણ લઈશું એટલે ખ્યાલ આવે કે નિરપેક્ષ ચલ કયો થાય અને સાપેક્ષ ચલ કયો થાય. મતલબમાં કારણ સ્વરૂપનો જે ચલ છે એ નિરપેક્ષ ચલ થાય, જેને સંકેતમાં x વડે દર્શાવાય. જ્યારે સાપેક્ષ ચલ એટલે કાર્યકારણથી સંબંધિત 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે છે તેને સાપેક્ષ ચલ કહેવાય છે. જો કારણ સ્વરૂપે હોય એને નિરપેક્ષ ચલ, અને કાર્ય સ્વરૂપે હોય તેને સાપેક્ષ ચલ કહે છે. તેને સંકેતમાં y વડે દર્શાવાય છે.
દાખલા તરીકે કોઈ વિસ્તારમાં વરસાદ અને ચોખાની ઉપજ વચ્ચેનો સંબંધ. તો અહીંયા બે ચલ કયા છે? વરસાદ અને ચોખાની ઉપજ. તો કારણ કયું થાય? ચોખાની ઉપજ માટે કારણ કયું થાય? વરસાદ. તો કારણ ચલ વરસાદ થયો એટલે એ નિરપેક્ષ ચલ x છે જે વરસાદ, અને કાર્ય કયું થાય? તો ચોખાની ઉપજ એટલે સાપેક્ષ ચલ y એ ચોખાની શું થશે? ઉપજ થશે. તો સમજાય છે મિત્રો? નિરપેક્ષ ચલ x એટલે શું અને સાપેક્ષ ચલ y એટલે શું? બીજા ચેપ્ટરમાં આપણે કાર્યકારણ જે સંબંધ ભણી ગયા એમાં કારણ સ્વરૂપ હોય એ નિરપેક્ષ ચલ અને કાર્ય સ્વરૂપો એ સાપેક્ષ ચલ કહેવાય. નિરપેક્ષને ચલ x વડે દર્શાવાય અને સાપેક્ષ ચલને y સ્વરૂપે દર્શાવાય છે. હવે મિત્રો નિયત સંબંધ કોને કહેવાશે? આ એની વ્યાખ્યા છે. તો બે સહસંબંધિત ચલ એટલે બે ચલો વચ્ચે ચોક્કસ સંબંધ હોય તો એમના વચ્ચેના વિધેયાત્મક સંબંધને, વિધેયાત્મક એટલે ગાણિતિક સંબંધને, કોઈ ગાણિતિક સ્વરૂપ હોય બે ચલો વચ્ચે, બરોબર, તો એ વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. એટલે બે ચલ વચ્ચે જે વિધેયાત્મક સંબંધ છે એ નિયત સંબંધ છે. હવે વિધેયાત્મક શબ્દ એટલે ગાણિતિક સંબંધ. નિયત સંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લેવામાં આવે છે. એટલે અહીંયા પણ એ વસ્તુ સ્પષ્ટ છે, સહસંબંધની જેમ જ, કે નિયત સંબંધનો આપણે અભ્યાસ કરીએ તો બે ચલ વચ્ચે કાર્યકારણ સંબંધ હોવો જ જોઈએ, એ પૂર્વધારણા છે. હવે સુરેખ નિયત સંબંધ વિશે આપણે વાત કરીએ. તો સુરેખ નિયત સંબંધ કોને કહેવાશે? પછી એની ડીપમાં ચર્ચા પણ છે. તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ પણ જ્ઞાત કિંમત, નિરપેક્ષ ચલ એટલે એક્સની કોઈ પણ આપેલી, જ્ઞાત એટલે જાણતા હોઈએ એવી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે. અનુમાન એટલે આપણે અંદાજ લગાવી શકીએ. તેને સુરેખ નિયત સંબંધ કહે છે. બરોબર છે? બીજી રીતે કહીએ તો વિકર્ણ આકૃતિમાં જે નિયત સંબંધ છે, નિયત સંબંધ રેખાના તમામ બિંદુઓ એક જ રેખા પર મળતા હોય કે એક રેખાની આસપાસ મળતા હોય તો એને પણ નિયત સંબંધ કહેવાય. પણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક એટલે ગણિતવાળો કોઈ સંબંધ કે વિધેયાત્મક સુરેખ સંબંધ જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ પણ આપણે કિંમત જાણતા હોઈએ તો તેને અનુરૂપ એટલે નિરપેક્ષ ચલને આધારે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા, સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે, સાદા વિધેય તરીકે, સાદા ગાણિતિક સંબંધ તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. એટલે એનું સમીકરણ જેને આપણે કહીએ, ગણિતની ભાષામાં જો કેવું હોય તો એને શું કહી શકાય? સમીકરણ કહી શકાય. તો એ નિયત સંબંધ મોડેલ આપણે એને કહીએ છીએ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા યુ. જો સ્પષ્ટ કર્યું છે, આ નિયત સંબંધ મોડેલ છે. એનું પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે ભાઈ નિયત સંબંધ મોડેલ, સુરેખ નિયત સંબંધ મોડેલ લખો. તો y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા યુ, જ્યાં y એ સાપેક્ષ ચલ છે, x એ નિરપેક્ષ ચલ છે. આ બે તો તમને યાદ જ હશે, ખબર જ હશે, હમણાં જ આપણે ભણ્યા છીએ. આલ્ફા અને બીટા આ બંને અચળાંકો છે, એટલે કોઈ સંખ્યા છે ફિક્સ, બદલાય નહીં એવી, એટલે અચળાંકો. ને યુ એ મોડેલનો વિક્ષેપ ચલ છે. બરોબર છે? કયો ચલ છે? વિક્ષેપ ચલ. વિક્ષેપ એટલે એનો એરર, ઇંગ્લિશમાં કહીએ તો એરર, ત્રુટિ ચલ. ત્રુટિ ચલ પણ કહેવાશે અથવા એરર પણ કહેવાશે એને. હવે એ યુની કિંમતને આધારે આપણે યુ એ શું દર્શાવે છે એ સમજીએ કે યુની કિંમતથી શું ફેરફાર થાય. તો અહીં યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. એટલે યુ જેટલો એની કિંમત વધારે હોય એટલો એક્સ અને વાય વચ્ચેનો સુરેખ સંબંધ અપૂર્ણ હોય, અને યુ 0 હોય
તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સંપૂર્ણ હોય એટલે એ સુરેખ હોય. સમજાય છે? જો યુની કિંમત શું મળે? 0. એક્સ અને વાય વચ્ચેનો સંબંધ છે, નિયત સંબંધ કે સંબંધ, એ સુરેખ સંબંધ મળશે. જો અહીંયા લખ્યું છે નીચે, જો બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્રકારનું સુરેખ નિયત સંબંધ મોડલ મળે. આમાં યુ નહીં લખાય કારણ કે યુ 0 થઈ ગયો છે. આ કિસ્સામાં વિક્ષેપ ચલ યુની કિંમત શું થશે? શૂન્ય થશે. એટલે જો યુનું મૂલ્ય શૂન્ય હોય તો આપણને વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્રકારનું સુરેખ નિયત સંબંધ મોડેલ મળે. એ સંપૂર્ણપણે સુરેખ હશે. ખ્યાલ આવે છે? બરાબર. અને નંબર 2, જો બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક સુરેખ સહસંબંધ હોય, આંશિક એટલે ખૂબ જ ઓછો, તો સુરેખ નિયત સંબંધ મોડેલનું સ્વરૂપ વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ સ્વરૂપનું મળશે. એટલામાં યુની કિંમત તમને મળશે જો આંશિક સુરેખ હોય તો. સંપૂર્ણ સુરેખ હોય તો યુની કિંમત શું મળશે? 0. આ પણ ટૂંકા જવાબ અને ટૂંકા દાખલા માટે અગત્યની બાબત છે. હવે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અન્વયોજન એટલે નિયત સંબંધ રેખા મેળવવી, એટલે એનું આ ગાણિતિક સ્વરૂપનું મોડલ મેળવવું, અને એના માટેની 2 રીત છે. નિયત સંબંધ રેખાનું અન્વયોજન માટે 2 રીતો છે. પહેલી રીત જો આપણે જોઈએ તો એ છે વિકર્ણ આકૃતિની રીત. નિયત સંબંધ રેખાના અન્વયોજનની વિકર્ણ આકૃતિની સરળ અને ઝડપી રીત છે આ. નિયત સંબંધ રેખાનું આપણે અન્વયોજન કરવું હોય તો વિકર્ણ આકૃતિ છે, એકદમ સરળ અને ઝડપી છે, અને બધાને જલ્દી સમજાઈ જાય એવી પણ છે. વિકર્ણ આકૃતિની રીતથી સાપેક્ષ ચલ વાયની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી નથી. ખાતરી એટલે કોઈ ગેરંટી નથી કે ભાઈ વિકર્ણ આકૃતિની રીતથી આપણે સાપેક્ષ ચલ વાયની એક્ઝેક્ટ કિંમત, શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મેળવી શકીએ. તેથી શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમારે જો પરફેક્ટ કિંમત મેળવવી હોય અનુમાનિત કે નજીકની અનુમાનિત કિંમત વાયની, તો એના માટે ન્યૂનતમ વર્ગોની રીતનો જ ઉપયોગ થાય છે. તો હવે ન્યૂનતમ વર્ગોની રીત સમજીએ, અને એના આધારે જ આપણે સૂત્રો પણ સમજવાના છે. મિત્રો, હવે ન્યૂનતમ વર્ગોની રીત આપણે જોઈએ. બરોબર. તો ન્યૂનતમ વર્ગોની રીત શું કહે છે આપણને, અને એને શા માટે ન્યૂનતમ વર્ગો એવો શબ્દ વપરાય છે? જો એક્સ અને વાય વચ્ચેના સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ, એક્સ અને વાય 2 ચલ હોય એમના વચ્ચે સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ વાય કેપ, અને કેપ વંચાશે, આજે નિશાની કરી છે એને, વાય કેપ બરાબર a પ્લસ bx હોય તો અચળાંકો a અને b ન્યૂનતમ વર્ગોની રીતથી એવી રીતથી મેળવવામાં આવે છે કે જેથી ત્રુટીઓના વર્ગોનો સરવાળો, ત્રુટી એટલે ખામી, એના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા EI સ્ક્વેર, E એટલે ત્રુટી થશે અહીંયા, અને એના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા EI સ્ક્વેર, સિગ્મા સરવાળો એ કેવો થાય? ન્યૂનતમ થાય. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો, અને એટલે જ આ રીતને શું કહેવાય છે? ન્યૂનતમ વર્ગોની રીત. ત્રુટીના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો થાય. બરોબર છે? ત્રુટી એટલે એરર, ખામી, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? E વડે. અને એવા a અને b અચળાંકો મેળવવામાં આવે છે. બરાબર છે? જ્યાં EI બરાબર ત્રુટી મેળવવા માટે yi માઇનસ yi કેપ, I પછી આપણે દાખલામાં નથી લખવાના, સૂત્ર ડાયરેક્ટ એવું જ થશે, E બરાબર y માઇનસ y કેપ. પણ અહીંયા આપણે આ અનુગ વાપરીએ છીએ, આને અનુગ કહેવાશે I માટે. આઈની કિંમત ક્યાંથી ચાલુ થાય? તો 1 2 3 4 થી અનંત સુધી ચાલુ થાય. સૂત્ર શું આવશે? yi કેપ બરાબર a પ્લસ bxi. તો હવે જો આ yi કેપની કિંમત અહીંયા મૂકીએ આપણે આમાં, તો ei બરાબર yi માઇનસ a, અને આ પ્લસના માઇનસ છે ને, 12 માઇનસ છે એટલે માઇનસ bxi. તો એરરનું સૂત્ર ei બરાબર yi માઇનસ a માઇનસ bxi. કદાચ પરીક્ષામાં i નહીં લખો તો ચાલશે, e બરાબર y માઇનસ a માઇનસ bx પણ લખાય. આ વાત થઈ એરરની. અને આના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો આવે
એ રીતે એ અને બી મેળવાય અને જો આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ મળે તો એ ન્યૂનતમ વર્ગોની રીતથી મળશે. હવે મિત્રો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. જો અહીંયા મેં ક્યાંય આઈ નથી લખ્યું. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જ્યાં બી બરાબર બી વાય એક્સ. બી વાય એક્સ. કેમ સર બી વાય એક્સ? બરાબર છે. તો આ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. આવી એક્સની વાય પર પણ આવી શકે. કોની આવી શકે? એક્સની વાય પરની પણ આવી શકે. એટલે અહીંયા ચેપ્ટરમાં તો આખા ચેપ્ટરમાં આપણે બી જ લખીશું, પણ બી વાય એક્સનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બી વાય એક્સ બરાબર વાયના એક્સ પરનું શું કહેવાશે? એને નિયત સંબંધાંક. નિયત સંબંધાંક કહેવાશે. એને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાશે. નિયત સંબંધ રેખા છે એનો કોઈ ટુકડો, અને નિયત એ છે એને નિયત સંબંધ રેખાનો શું કહેવાશે? અંતઃખંડ. ઘણીવાર મિત્રો આ પરીક્ષામાં પૂછાય છે કે અંતઃખંડ મેળવો નિયત સંબંધ રેખાનો. અંતઃખંડ એટલે શું કહેવાશે? એના સૂત્રો છે જે હવે પછી આગળ આપણે જોવાના છીએ. બરાબર? એટલે બી એ નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ, અને એ ને નિયત સંબંધ રેખાનો શું કહીશું? અંતઃખંડ કહીશું. હવે નિયત સંબંધાંકની વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે. તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી, નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં આપણે એક એકમનો ફેરફાર કરીએ તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને, અનુમાનિત એટલે અંદાજિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે. એટલે નિયત સંબંધાંક એ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર છે. કોની કિંમતમાં ફેરફાર કરતા? ચલ એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરતા. જે વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર છે એને નિયત સંબંધાંક કહેવામાં આવે છે, જેને સંકેતમાં બી કે બીવાય એક્સ વડે દર્શાવાય છે. હવે સૌપ્રથમ તો એ નિયત સંબંધાંક શોધવા માટેના સૂત્રની વાત કરીએ. તો ચેપ્ટર 2માં જે પ્રમાણેના શરતો છે ને સૂત્રો હતા એ જ પ્રમાણે છે. જો ચલ એક્સ અને વાયની કિંમતો મોટી ન હોય, હવે 20 થી મોટી ન હોય, બરોબર છે? કોનાથી મોટી ન હોય? 20 થી મોટી ન હોય, તો તમારે હવે આ ચોપડીમાં નિયમ નથી આવો કે 20 થી મોટી ના હોય. ઘણા જણ 25 થી મોટી પણ લખાવે, ઘણા જણ 30 થી મોટી પણ લખાવે. આપણે 20 થી મોટી ન હોય તો બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ કૌંસમાં સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. સમજાય છે? આ કોનું મૂલ્ય છે? કોનું સૂત્ર છે? બીનું સૂત્ર છે. કોનું સૂત્ર આપ્યું છે આપણને? બીનું. કે બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. અને એનું સૂત્ર, હવે એનું સૂત્ર હું અહીંયા એક જ વાર લખીશ, બીના સૂત્ર બદલાશે પણ એનું સૂત્ર તો આ જ રહેશે. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. બરોબર? એટલે પહેલો તમારે એક્સ બાર, વાય બાર અને બી મેળવવાનો રહેશે. છેલ્લે તમને શું મળશે? એ મળશે. હવે પછી શું સૂત્ર? જો ચલ એક્સ અને વાયની કિંમતો મોટી ન હોય, 20 થી મોટી ન હોય, તથા એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે પોઈન્ટમાં ન હોય. સમજાય છે? શેમાં ન હોય? પોઈન્ટમાં ન હોય. તો એના માટે કયું સૂત્ર છે? જો આમાં તો પોઈન્ટમાં હશે તોય ચાલશે, પણ 20 થી મોટી ન હોવી જોઈએ. બરોબર છે? આમાં પોઈન્ટમાં હોય અને મોટી ન હોય તો ત્યારે તમે કયું સૂત્ર વાપરશો? બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસમાં વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. સમજાય છે મિત્રો? બરોબર છે? એટલે કાળજી રાખજો, પોઈન્ટમાં ન હોય ત્યારે આ બેમાંથી કોઈ પણ સૂત્ર તમે વાપરી શકો, પણ આની શરત એ છે કે 20 થી મોટી ન હોય. બરોબર છે? આમાં 20 થી મોટી ન હોય ને પોઈન્ટમાં ન હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ થશે. સમજાય છે? બરોબર છે? એટલે આ બંને સૂત્રો અગત્યના છે. હજી એક સૂત્ર છે યુવી વાળું, જે તમે ચેપ્ટર 2માં શીખી ગયા છો. એ જ પ્રકારની શરતો છે, પણ એમાં થોડું અલગ છે. એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. પહેલા આના આધારિત થોડાક દાખલા આપણે ગણીશું અને પછી એ જોઈશું. હવે થિયરીનો છેલ્લો મુદ્દો જોઈએ. નિયત સંબંધાંક બીનું અર્થઘટન કઈ રીતે થશે?
આ પણ 1 અને 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. તો જ્યારે બી ગ્રેટર દેન 0 હોય એટલે બી ધન હોય તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમોનો અંદાજિત વધારો થાય. જો કયો શબ્દ છે અંદાજિત, બી એકમોનો, બી પ્લસ જ લેવાનો છે. બી પ્લસ હોય તો ચલ એક્સની કિંમતમાં જો 1 એકમનો વધારો થશે તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં કેટલા એકમોનો અંદાજિત વધારો થશે? બી એકમોનો અંદાજિત વધારો થાય. બી ધન હશે તો વધારો થશે. અને જ્યારે બી લેસ દેન 0 એટલે કે બી ઋણ હોય તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં માનાંકમાં બી એકમનો અંદાજિત ઘટાડો થાય. માનાંકમાં એટલા માટે કારણ કે બી ઋણ છે એટલે પ્લસ જ લેવાનો, પણ એનો ઘટાડો સૂચવે છે. બી ઋણ હોય તો ઘટાડો વાયની કિંમતમાં, બી ધન હોય તો વાયની કિંમતમાં બી એકમનો અંદાજિત વધારો. ખ્યાલ આવે છે? એટલે બંને મેં અહીંયા માર્ક કરેલા છે, ઘટાડો અને વધારો. બી ધન હશે, ચલની એક્સની કિંમતમાં 1 એકમ વધારો થશે તો વાયની કિંમતમાં બી એકમ અંદાજિત વધારો થશે. અને બી ઋણ હશે તો ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં માનાંકમાં બી એકમનો અંદાજિત ઘટાડો નોંધાય છે. ખ્યાલ આવે છે? તો આ નિયત સંબંધાંક બીનું અર્થઘટન થયું.